અરવિંદભાઈ રાયસિંગપુરા રાધિકાબેનનું સ્વાગત કરશે। અરવિંદભાઈ રાયસિંગપુરા રાધિકાબેનનું સ્વાગત કરશે। જોરદાર તાળીઓથી ગણગણાટ રાધિકાબેન માટે, આટલો જુસ્સો અને લાગણી। ભાવસિંહભાઈ હમેરપુરા કૌશિકભાઈ નવાલજા તીર કમાનથી સૈતરભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરશે। તીર કમાનથી સ્વાગત કરશે। આપણી આદિવાસીઓની ઓળખ અને આપણી લાગણીના સ્વરૂપે તીર કમાનથી સૈતરભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરશે। જોરદાર નવલભાઈ આંબાડુંગર સૈતર સાહેબનું સ્વાગત કરશે। નવલભાઈ આંબાડુંગર ખૂબ સરસ વિકાસભાઈ, ખૂબ સરસ સૈતર વસાવા સાહેબનું પેન્ટિંગ લઈને આવ્યા છો। એમનો કેટલો ઉત્સાહ હશે તે સાહેબનું પેન્ટિંગ લઈને। એમનું સ્વાગત માટે વિકાસભાઈ ખૂબ સરસ એમનું પેન્ટિંગ લઈને આવ્યા છે સ્વાગત માટે। વિલેશભાઈ કનલવા રાધિકાબેનનું સ્વાગત કરશે। પત્રકાર માટે જગ્યા છે તો જરા ખાલી। અમરસિંહ હાથીકાણ ભાગડો પાડી આપીને સ્વાગત કરશે। આદિવાસીની ઓળખ સૈતર વસાવા સાહેબનું ધારી આપીને પાડી આપીને સ્વાગત કરશે। જોરદાર તાળીઓથી સ્વાગત। હવે આપણું સ્વાગત સન્માન અહીંયા પૂર્ણ થાય છે। તો તમામ વડીલ મિત્રો, માતા બહેનો, આપણે જેના પણ વક્તવ્ય હશે એમને શાંતિથી સાંભળવાના છે અને શાંતિથી બેસી જશો। અને આપણી વચ્ચે જિલ્લા પ્રભારી અને આપણે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન પોતાનું વક્તવ્ય રજૂ કરે। રાધિકાબેન રાઠવા। શશિકાંતભાઈ સૈતર સાહેબનું સ્વાગત કરશે। સાહેબને 100 રૂપિયા આપે છે સિલેવાટ 110 રૂપિયા। સ્વાગત કાર્યક્રમ તો ચાલતું રહેશે, પણ જે મુદ્દા પર આપણે આજે કવાંટ ખાતે ભેગા થયા છે તો એ મુદ્દોને આપણને હવે ઉજાગર કરવાનું સમય આવી ગયું છે। ધરતીના કવાંટ નીચે તમે બંધ કરી દેશો ગાયન। કવાંટ ધરતી પર પાછા આપણા લોક લાડીલા ધારાસભ્ય અને આદિવાસી સમાજનો ટાઈગર સૈતર વસાવા હાજર થયા છે। આજે પાછે બીજેપી વિચારશે કે અમે હવે પાછા શું કરીએ। હમણાં જ 8 તારીખે બીજેપી વાળાએ ગભરાઈને એક ભજન ટોળી ભજન મંડળીનું કાર્યક્રમ કવાંટ ખાતે રાખ્યું હતું, જોયું હતું? અહીંયાના તો હતા નહીં, ખબર નહીં કાકાના બોલાયેલા 200 આપીને, ખબર નહીં? કેબિનેટ મંત્રી આયા, શું
કેવી રીતે આપણે રાખીએ, એમને જૂઠું બોલીએ. એ લોકો ઉદ્યોગપતિ જોડે જે પ્રોજેક્ટો કરવા માંગે છે એ પ્રોજેક્ટો અમે અહીંયા ખોટું ખોટું બોલીશું, 200 રૂપિયા આપીશું, એમને જમવાનું આપીશું, તો આદિવાસી સમાજ એ અમારું માનશે. પણ હું આ મંત્રીઓ અને જેટલા હોદ્દાઓ વાળા બીજેપીના અહીંયા બેઠા હતા એમને હું એક વાત કરવા માંગુ છું, તમારો જૂઠ હવે નહીં ચાલે, તમારો જૂઠ હવે નહીં ચાલે. આદિવાસી સમાજ જાગૃત થઈ ગયું છે અને જે પણ પ્રોજેક્ટો આ લોકો પ્રોજેક્ટો એ લોકો પાછું ચાલુ કરશે. એમની વાતોમાં આવતા નહીં. તાલુકા જિલ્લામાં બીજેપીને ઘર ભેગા કરો. આમ આદમી પાર્ટીની આપણે આજે બોડી બેસાડીશું તો જ આપણું પરિવર્તન આવશે. તો જોરથી એક આપણે નારો લગાવીએ, ચેતરભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय आदिवासी, भारत माता की, ભારત માતા કી. આ લોકો જે આદિવાસીની ગ્રાન્ટોથી જેટલા પણ આ પ્રોગ્રામ આદિજાતિના કર્યા છે, કરોડોના ખર્ચા એ તમારા પૈસા છે પણ એમના ગજવામાં જાય છે. આજે આદિજાતિની ગ્રાન્ટ પર આ લોકો જે રાજ કરે છે એ અમરસિંહ રાઠવા, મારા પહેલા પ્રધાન સાંસદ છોટાઉદેપુરના, પાર્લામેન્ટમાં બિલ આપેલું કે જે પણ તમારી ગ્રાન્ટો છે એમાં આદિવાસી ટ્રાઇબલ ગ્રાન્ટો અલગ કરો અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરો. તો આ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્થાપના અમરસિંહભાઈ રાઠવા, મારા પિતાશ્રીએ પાર્લામેન્ટમાં બિલ પાસ કરાવીને કરી. અમને તો ખબર પણ નહીં હોય આદિજાતિની કેટલી ગ્રાન્ટો આવે. અડધા તો મારા ત્યાં નોકરી કરતા હતા અને બોલે છે અમરસિંહ રાઠવાએ હું કર્યું, તું જ્યાં બેઠી છે ને એ પાયો અમારા ત્યાંથી ખોદેલું છે. જામલી મુકામે ગૌચર જમીનમાં બંગલા અને પેટ્રોલ પંપ બનાયા, ખબર કે નહીં? વિરોધ પક્ષના નેતાના નજર નીચે તો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? હું સાટગાંઠ છે એ સમજી લેવાની જરૂરત છે. જેટલી પણ આ ગ્રાન્ટો છે તમારા હક અધિકારનું છે. હું મારી બહેનોને કહેવા માંગુ છું, ચૂંટણી ગઈ, ચૂંટણીમાં તમને એવું કીધું હતું કે અમે ગેસ સિલિન્ડર આપીશું. પ્રધાનમંત્રી 56 ની વાત કરે છે, એ 56 ઇંચ એકવાર રડતા હતા કે મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે આંસુ નીકળે, ધુમાડો નીકળે છે, એ ધુમાડામાંથી જે આંસુ નીકળે છે એમનું હૃદય કાપી જાય છે. ચૂંટણી જીતી ગયા, ગેસની બાટલની હવે વાત નહીં. હવે ક્યાં ગયું ગેસનું બાટલ? મળે છે, સબસિડી મળે છે. હું મારી બહેનોને પૂછવા માંગુ છું, ઘરમાં ઝઘડા ખાલ્યા કે નહીં? હું મારા યુવાનોને પૂછવા માંગુ છું, કેટલા યુવાનો કોલેજ જાય છે અને કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? આમાં શરમાવાની વાત નથી. આમાં હું મારા યુવાનો જેટલા પણ અહીંયા છે એમને કહેવા માંગુ છું, તમારા ભવિષ્યને ચોકડી આ સરકારે લગાડી દીધી. કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? કેમ કે ફીસ નથી ભરી શકતા અને એ ફીસનો સહારો મદદ માટે આદિજાતિમાંથી ગ્રાન્ટો આવી દીધી, એને સબસિડી કહેવાય. એ સબસિડી કેટલા વર્ષોથી બંધ કરી દીધી. કોઈ ધારાસભ્ય સાંસદ અહીંયા જે મોટી હાંકીને ગયા, કોઈ તમારા માટે લડત આપી? નહીં આપી. એક જ છે, ચૈતર વસાવા, બિરસા મુંડા જઈને એમને ખખડાવી લો. આદિવાસી સમાજની ગ્રાન્ટો જે યુવાનો હક અધિકાર છે એના માટે લડત આપી અને ગ્રાન્ટ યુવાનોને
તો કોણ આપણો મસીહા કહેવાય? ચેતર વસાવા. બીજા લોકોને બહુ પેટમાં દુખે, તમારા મોડા તો અરીસામાં જો હવારે ઉઠીને ખબર પડશે. કેટલા યુવાનોને પણ એના પહેલા કોલેજમાંથી કાઢી નાખ્યું, કેટલા યુવાનોનું ભવિષ્યને ચોકડી મારી નાખી. એક તરફ તો રોજગારી નથી, ભણતર પૂરા કર્યા, ભણવાનું પૂરા ના કરો, કોલેજમાં કે કંપનીમાં નોકરી મળે ના મળે તો તમે શું કરો? મહેનત મજૂરી. હવે મહેનત મજૂરીમાં પણ મનરેગાનું કૌભાંડ આ લોકોએ કરોડો ખાઈ ગયા. હવે તો નામ પણ બદલી લીધું. એમને એવું લાગે છે કે મનરેગાનું નામ બદલાવો તો એમના કૌભાંડો હંતાઈ જાય છે. ખબર નહીં કઈથી હોતા ફરે છે નામ. અમે જે મજૂરી કરીએ છીએ 500,000 રૂપિયા જે દિવસમાં કમાઈને અહીંયા મારો ચૂલો સળગે, તો આ ચૂલો પણ એમને પહોંચતું નહીં. એ કેમ અમારી ગ્રાન્ટો પાછળ પડેલા છે? હું મારા યુવાનો તમને કહેવા માંગુ છું, તમારું ભવિષ્ય તમને હાચવાનું છે. જે કરવા વાળા હતા કરી ગયા. જમીન તમારી, જંગલ તમારું, તમને તમારી પીઢી હાચવાની છે. આજે અમે છે, કાલે નથી, પણ તમને તમારું અસ્તિત્વ સાચવાનું છે. અને આ ચૂંટણી, આ લડાઈ અસ્તિત્વની છે. તો તમે બધા મારું સાથ આપશો? તમે ચેતરભાઈનું સાથ આપશો? તો જોરદાર તાલીથી ચેતરભાઈનું પાછું સ્વાગત કરીએ અને પાછું કહીએ, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. કાર્યક્રમ આપણે આગળ કરીએ, પણ એના પહેલા ખૂબ સારો આપણા જોડે કવાટમાંથી જોડાવાના છે. તો હું પરેશભાઈ રાઠવા અને એની ટીમને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અને ચેતરભાઈના હાથથી ખેસ પહેરીને અમારા જોડે જોડાય અને અમારા જોડે આ લડતમાં સામેલ થાય. પરેશભાઈ અને એની ટીમનું ખૂબ ખૂબ સ્વાગત. ખૂબ સરસ. પરેશભાઈ માટે તાળીઓના ગડગડાટથી પરેશભાઈને સ્વાગત કરીશું. આપણી વચ્ચે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પરેશભાઈ, યુવા ખંતેલા અને ઉત્સાહી એવા પરેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટી જોઈન કરી છે. એના માટે ખૂબ તાળીઓથી ગડગડાટ ભરાય છે. પરેશભાઈ. હવે આંબા ડુંગરથી સરપંચ જતનભાઈ અને એની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તો જતન સરપંચ આપ આવો અને અમારા જોડે જોડાઈ જાઓ. મોટી કડાઈથી તુલસીભાઈ કોંગ્રેસ અને ભાજપથી એમના કાર્યકર્તા જોડે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તુલસીભાઈ પીપલથી આવ્યા છે. તારકાશલાથી સંજયભાઈ નટુભાઈ 200 કાર્યકર્તા જોડે અમારા જોડે જોડાવાના છે. મુસળ જામલીથી અમૃતભાઈ પુણ્યભાઈ વનકર 100 જેટલા એમના કાર્યકર્તા જોડે કવાટમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય છે. અમૃતભાઈનું હું સ્વાગત કરું છું. અમૃતભાઈ આપ સ્ટેજ પર આવો.
આપણા જોડે હાલમાં જોડાયેલા પરેશભાઈ રાઠવાનું આપણે એમનું ઉત્પન્ન એ લોકો અમને જે માહિતી આપશે એ સાંભળીશું. પરેશભાઈ રાઠવાને માઇક આપું છું. આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, નિરંજનભાઈ અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બધાને મારા જોહાર. જય આદિવાસી. ભાજપ વાળાને હું એક જ વાત કહેવા માંગુ છું, તુમકો ક્યાં લગતા था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं छोड़ेंगे नहीं. ભારતીય જનતા પાર્ટીના ગુલામો, તમને હું અહીંથી કહું છું, આજે મને જેલમાં નાખ્યો, કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ, એક ભાજપના મળતિયાએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે, 6 મહિના તો તારે 100% રહેવાનું છે, એટલે ચિંતા ના કરતો. આવી મને ભાજપ વાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાઈશ, તમારા નહીં. આજે યુવાન, આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે, પાણીની વાત કરે છે, તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો? આવું વિચારવાનું? થોડુંક તો ભગવાનથી બીવો મારા ભાઈ, પાર્ટીના ગુલામ ના થઈશો. આજે એક સીધો સાદો વ્યક્તિ, કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો, અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો. અને ચૈતરભાઈ વસાવાને 2023 ની અંદર જે પાઘડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની વિચારધારે જોઈન્ટ હતો, પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો છું. આજે મારા કવાંટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ, પાણીની વાત કરીએ, ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે, પેટમાં તેલ રેડાય છે દોસ્તો. એટલે આ યુવાન જાગે, એને જેલમાં પૂરી દો, નહીં તો ગમે તે રીતે એને હેરાન કરી દો. આપણા આંબા ડુંગરના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા. એટલે આજે રાઠવા આદિવાસી બોલતો ના થાય એના તમામ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે દોસ્તો. પણ કઈ વાંધો નહીં, આજે આમ આદમી પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા છે ચૈતરભાઈ વસાવા. ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવા વાળી કરી, ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર વાળી કરી, આપણે કવાંટ વાળી કરવાની છે કે નહીં? એટલે આ મંચસ્થ મહાનુભાવો આવેલા છે, એમની સાથે કામ કરીને કવાંટનું પરિવર્તન લાવવાનું છે દોસ્તો. વધારે ના કહેતા, કારણ કે બોલવાની પાબંદી બી મારી પર મૂકી દીધેલી છે. અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચાપતી નજર લઈને બેઠા છે, પણ દોસ્તો ખબરાવાની જરૂર નથી. આ નાનો દેખાય છે પણ ઘણો બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે. તો દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું, મને આમ આદમી પાર્ટીની અંદર સ્વાગત કર્યું તે બદલ ચૈતરભાઈ વસાવાનો શુભેચ્છા પાઠવું છું અને હું દિલથી આભારી છું કે જેઓ આમ આદમી પાર્ટીની અંદર મને લીધો અને આવતા સમયની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ. શિક્ષિત યુવા, વિચારધારા એવી છે કે જેલનો રોટલો ખાઈશ પણ તમારો નહીં ખાવ. તો તમારી વિચારધારા સ્પષ્ટ દેખાઈ આવે છે કે તમે એક સમાજ માટે અવાજ ઉઠાવો છો અને સમાજ માટે લડવા તૈયાર છો. ત્યારબાદ આંબા ડુંગર સરપંચ જતનભાઈને હું વિનંતી કરીશ કે જેઓ આ પ્રસંગને અનુરૂપ પોતાની વાણી
2 મિનિટની સમય મર્યાદામાં પૂરી કરશે. અત્રે ઉપસ્થિત ડેડેપાડાના ધારાસભ્ય લોક લાડીલા છે. એમની ઉપસ્થિતિમાં હું આમ આદમીમાં જોડાયો છું. એનું જોડાવાનું પાછળનું કારણ જોઈએ તો વિચારો તો ઘણા હોય છે. અમારા જેવા શિક્ષિત યુવાનો છે જે સરકારી નોકરી કરતા હોય છે, પરંતુ અમે જો પરિવર્તન લાવવાનું વિચારતા હોય તો તમે કેમ નહીં? લાવવું જરૂરી છે, કારણ કે ચેતરભાઈ વસાવા છે એ સમાજ માટે લડે છે, આપણા આદિવાસીઓના હક અધિકારો માટે લડે છે, એટલે આપણે એને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. અહીં જમીન સંપાદનની વાત હોય કે પછી કંપનીની વાત હોય, કોઈ પણ હોય ત્યાં કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી, પરંતુ આપણા જે ચેતર વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે. કેમ? બીજા ધારાસભ્ય નથી? એ પણ આદિવાસી જ છે ને. આદિવાસી હોવા છતાં પણ એ લોકો અવાજ નથી ઉપાડતા તો એ લોકોનું કામ શું કામ? એટલે હું કહું છું કે જાગો યુવાનો, ને તો આગળનું જે ફ્યુચર છે એ બહુ અંધકારમય થશે. વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જ જમીનો ગઈ છે, એમાં બીજાની જમીનો નથી ગઈ. તો એ છતાં આપણે વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે, કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને. તો આ જ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબાડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે, અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી. તમે EOI અને EPC બહાર પાડી દીધી છે. રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું થવાનું નથી. હા, જે 28 ગામડાઓ નહીં થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી, પણ તમે તદ્દન એવું કહો છો કે કશું જ થવાનું નથી, તો એ ગલત છે. અત્યારે નહીં ખબર પડે? તમે ઓનલાઈન વેબસાઇટ ચેક કરશો ને તો બી એમાં ઘણી બધી માહિતી આપી દીધી છે, અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું જ થવાનું નથી. આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું જ ખબર નહીં પડે. એવું નથી. અત્યારે ઘણું શિક્ષણ વધી ગયું છે. શિક્ષણ નહીં આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી. એટલે હું કહું છું કે ચેતર વસાવા વારંવાર કહેતા હોય છે કે એક માંડો ઓછો ખાજા પણ પોયરાન ભણાવજા. એમની વાતોને આજે તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ. જો તમારી પાસે શિક્ષણ હશે ને તો જ તમે કંઈ કરી શકશો, બાકી તમારું કશું જ થવા નહીં દે. તમને ખબર નહીં પડશે, આ જ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવશે. તેથી હું આજે યુવાનોને આહ્વાન કરું છું કે જેટલા પણ હશે એટલા તમે આમ આદમીમાં જોડાવો. મને કોઈ પાર્ટીનો કે એનો નથી, પણ ચેતરભાઈ વસાવાની કામગીરી જે છે એનાથી હું પ્રભાવિત છું. કેમ? કે આપણા સમાજ માટે લડે છે. કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટી ઘણી આવશે કે જશે, પરંતુ આપણી સમાજની વિચારધારા પ્રમાણે અને આપણા આદિવાસીઓના હકોની લડાઈ માટે જે કંઈ લડશે એની સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે. જો ચેતર વસાવા જેવા વ્યક્તિઓ વારંવાર આપણને નહીં મળે, પરિવર્તન કરવું હશે તો આપણે બધાએ જોડાવવું પડશે. કારણ કે આજે આવશે ચેતર વસાવા, જતા રહેશે, પણ આપણે જાગ્યા નહીં ત્યાં સુધી કશું જ થવાનું નથી. પરિવર્તન આવશે, કોઈ બીજા આવીને પરિવર્તન કરશે ને એ તમે ભૂલી જજો. આપણે જ પરિવર્તન કરવું પડશે. કેમ કે આપણે બંધારણમાં એક વોટની તાકાત આપેલી છે ને, આ વોટની તાકાતનો જ ઉપયોગ કરવાનો છે. એક બટન દબાવી દો, સરકાર હટી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એક સ્ટેટમેન્ટ મેં અત્યારે યુટ્યુબમાં જોયું તો મંત્રી આવ્યા તો એવું કીધું હતું કે જેની પાસે કશું છે જ નથી એ લોકો ઉધાર આપવા નીકળી પડ્યા છે. એ ઉધાર પણ આપીશું, અને જે દેશ બટન દબાવશે ને એ દેશ બધું જ આપીશું, ઉધાર બંધ બી કરી દઈશું. એટલે હું કહું છું કે પરિવર્તન લાવો, યુવાનો જાગો, અને સમાજમાં જે વડીલો છે એ લોકોને પણ જાગવાની જરૂર છે. જો જાગશો નહીં તો તમારા માટે કોઈ બીજો ઉદ્ધાર કરવા આવશે નહીં. આજે ચેતરભાઈ વસાવા છે એટલે આપણો અવાજ ઉઠાવે છે, અને નહીં હશે તો શું કરીશું? એટલે આ વસ્તુનો ધ્યાન રાખો, અને સમયની મર્યાદા હોય છે તેથી હું વધારે નથી કહેવા માંગતો. તો હું મારું અહીં વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ યુવા સરપંચ જતનભાઈ. મિત્રો, શિક્ષિત માણસ હોય ને એની આ એક પરિભાષા છે, અને એ જ તો આપણને આ સરકાર શિક્ષણથી વંચિત રાખવા માંગે છે.
એટલે આ જે બોલી રહ્યા છે શિક્ષિત યુવાન છે અને સરકાર એવું વિચારે છે કે આપણા બાળકો ભણે નહીં. એટલે મિત્રો જોઈને બતણ દબાવજો. સાહેબની વાત સાચી છે. મિત્રો યુવાન છે તો દેશ છે, યુવાન છે તો દેશ છે, યુવાન છે તો ભવિષ્ય છે, યુવાન છે તો દેશ છે, યુવાન છે તો ભવિષ્ય છે. તમારા હાથમાં કાલ છે, તમારા હાથમાં કાલ છે અને કાલમાં ભારત છે. એવા જ આપણા યુવા નેતા કે જેમણે આપણા ધારાસભ્ય શ્રી જેલમાં હતા તો પણ સાહેબનો ઉત્સાહ અને જુનૂન ઓછું નહીં પડે એના માટે હંમેશા પ્રજાની સાથે રહેતા એવા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરીશ સાહેબ કે પરિવર્તનની સભામાં અમારા આદિવાસી સમાજ નસવાડી હોય, કવાડ હોય, ઉદયપુરમાં થોડુંક પરિવર્તન આવે અને ઝાડોથી આપણે પરિવર્તન લાવીએ એવા આપણા શાબ્દિક શબ્દોથી એકવાર જોર દે તાળી પાડો. આપણી એનર્જી ઓછી નહીં થવા જોઈએ મિત્રો. મિત્રો આપણે એક પહેલા આપણે જોરદાર નારો લગાવી દઈએ. આપણે સાહેબ જે આપણા વચ્ચે પધાર્યા છે એ માટે એમને લાગવું જોઈએ કે અહીંયા દરેક સમાજના અને આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે. આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે. એ લોકોએ મોકલ્યા હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે, વિડીયો ઉતારી લાવજે. અહીં બેઠા છે તે બરાબર છે, નારા બારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે? તો બોલો, બે હાથની મુઠ્ઠી વાળ લેજો. હા, બરાબર લાગુ જોઈએ અહીંયા ગાડી તમે બધા બેઠા છો ચૈતરભાઈના સમર્થનમાં. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. ચૈતરભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं, ચૈતરભાઈ તું આગે बढ़ो. हम तुम्हारे साथ हैं. અહીંયા ગાડી આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જેઓ હર હંમેશ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના દરેક સમાજના નાના મોટા પ્રશ્ન ઉઠાવે છે એવા ચૈતરભાઈ વસાવા માટે આપણે એમને જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અહીંયા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવાજી અહીંયા આપણી સાથે આજે જોડાયા એવા પરેશભાઈ રાઠવા, રાજેશભાઈ રાઠવા, રંજનભાઈ તડવી તેમજ સરપંચશ્રીઓ, ડોક્ટરશ્રીઓ અને આજુબાજુ ગામમાંથી પધારેલ અમારા યુવા સાથી મિત્રો, ભાઈઓ બહેનો, નો એ તો જાગી ગઈ હતી 2022 થી જ અને એમણે વિચારી લીધું હતું કે આ ભાજપ અને કોંગ્રેસ થી અમે કંટાળી ગયા છે અને એમણે આપણાને એક ટાઈગર આપી દીધો છે. ટાઈગર મિત્રો, આજે આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા છો આજે ઉમરગામથી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈને હમણાં નવા નવા પદ આપી દીધા હોય, નવા નવા હોદ્દાઓ આપી દીધા હોય, એ કૂતરાઓ આજકાલ બહુ ફસે છે. એ કૂતરાઓને ગાડી તમે જોતા હશો એ લોકોએ આજે ઉમરગામ સુધી એમણે ફસવાનું ચાલુ કરી દીધું છે. પણ આ તો જંગલનો ટાઈગર છે, ટાઈગર.
આ કૂતરાઓ હોય કે પોપટા હોય કે વાંદરાઓ હોય એમનાથી કઈ ફરક પડવાનો નથી. આજે તમે વિચાર કરો, આટલી બધી શિયાળાની ઠંડી લાગે છે પણ તેમ છતાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓની આ એક ધારાસભ્ય બધી ઠંડી ઉડાવી દીધી છે. આજે એ લોકો ગામે ગામ સભાઓ કરતા થઈ ગયા છે. આજે ચૈતરભાઈની જ્યાં જ્યાં સભાઓની જાહેરાત થાય તેના 4-5 દિવસ પહેલા એ હમણાં ઢોલ નગારા લઈને નીકળી પડ્યા છે. જોયા છે ને તમે? આ 5-5 વર્ષથી કોઈ દિવસ આપણને તાલુકાનો સદસ્ય જોવા નતો મળતો, કોઈ દિવસ આપણને જિલ્લાનો સદસ્ય જોવા નતો મળતો, કોઈ દિવસ ધારાસભ્ય જોવા નતો મળતો કે કોઈ દિવસ સાંસદ સભ્ય જોવા નતો મળતો. આજે તે લોકો નાચતા કૂદતા થઈ ગયા છે. તે લોકો નાચતા કૂદતા તો થઈ ગયા છે પણ સાથે સાથે તે લોકો ચૈતરભાઈના ગુણગાન ગાતા થઈ ગયા છે. આજે તમે જો, આજે એમની જેટલી પણ સભાઓ થાય છે, જેટલી પણ મીટિંગો થાય છે, જેટલા પણ કાર્યક્રમો થાય છે, એ લોકો વિકાસની વાત નથી કરતા. એ લોકો વિકાસની વાત નથી કરતા કે અમે અમારા આદિવાસી સમાજ માટે શું કર્યું, અમે બીજા સમાજ માટે શું કર્યું, અમે કેટલી કેટલી યોજનાઓ એ કરી. એ લોકો રાત દિવસ 4-5 દિવસ પહેલા જાહેરાત કરી દે કે અમારે કવાંટમાં કાર્યક્રમ કરવો છે, અમારે છોટાઉદેપુરમાં કાર્યક્રમ કરવો છે, અમારે દાહોદમાં કાર્યક્રમ કરવો છે, અમારે સોનગઢ વ્યારામાં કાર્યક્રમ કરવો છે. તો ત્યાં ગાડી જે કાર્યક્રમો કરે ત્યાર પહેલા આ ભાજપની જે આ નારંગી ગેંગ એ તૈયાર કરી રહી છે કે ચૈતરભાઈ માટે મારે સ્ટેજ પર આવીને શું બોલવું છે. સાચી વાત છે ને? મારે ચૈતરભાઈ માટે સ્ટેજ પર આવીને શું બોલવું છે? આ ચૈતરભાઈ તો હિન્દુ વિરોધી છે, આ ચૈતરભાઈ તો આદિવાસી વિરોધી છે, આ ચૈતરભાઈ તો ફલાણાએ આમ કરી નાખ્યું, એમણે તેમ કરી નાખ્યું. અરે ભાઈ, ચૈતરભાઈ વસાવા 2022 થી ધારાસભ્ય છે. તમે તો 10-10, 15-15 વર્ષ, 30-30 વર્ષ, 35-35 વર્ષથી તમારી સરકાર છે પણ તેમ છતાં આ એક ધારાસભ્ય 2022 થી હજુ તો ખાલી ચૂંટાઈને એને એન્ટ્રી મારી છે. 2026 માં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. આ તાલુકા જિલ્લામાં તમારા સુપડા સાફ ના કરી નાખીએ તો તમે જોઈ લેજો. અને 2026 પછી 2027 ની પણ તૈયારી રાખજો. જે લોકો વિધાનસભામાં બેઠા છે, આ આદિવાસી ના જે જન્મના પ્રમાણપત્ર પર તમે જે બેઠા છો ત્યાં ગાડી, તો એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ આ જાહેર મંચ પરથી કહેવા માંગે છે કે 2026 માં અને 2027 માં તમારી ખુરશી પણ આ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી છીનવાઈ જશે. મિત્રો, આપણે જાગવું પડશે. આજે 2022 થી આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ધારાસભ્ય બન્યા છે. એ રાત દિવસ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવે છે. આજે તમે દરેક સોશિયલ મીડિયામાં જોઈ લો, એ ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય, આજે દરેક જગ્યાએ ચૈતરભાઈ વસાવા આજે દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે. આ ભારતીય જનતા પાર્ટીની આ નારંગી ગેંગ એ ફક્ત ખુરશી પર બેસી અને એ ફક્ત તમાશા જોઈ રહી છે. એ ફક્ત આપણા આદિવાસી વિસ્તારમાં જે કરોડો રૂપિયાનો જે બજેટ આવે છે એના રૂપિયે એ લોકો આ તાગડ ધીમના કરી રહ્યા છે. એ લોકો વિકાસના નામે એ લોકો આપણી કરોડો રૂપિયાની આ ગ્રાન્ટો વાપરી રહ્યા છે. પણ મિત્રો, આપણે જાગવું પડશે. આજે આ કવાંટ હોય કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આજે તમે જોઈ લો, આજે જેટલા લોકોનું એક્સિડન્ટ થાય છે, એ લોકોને હાર્ટ એટેક આવે છે, એ લોકોને કોઈ પણ જાતની ગંભીર બીમારી થાય છે, આપણે તમામ લોકોને આપણે બરોડા લઈ જવા પડે છે. લઈ જવા પડે છે ને? અને જેટલા લોકો આપણે બરોડા લઈ જઈએ છીએ એ ફક્ત છોટાઉદેપુરના હોય, નર્મદાના હોય કે બરોડા જિલ્લાના હોય કે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારના હોય. આ એ લોકો આપણે જે હોસ્પિટલોમાં લઈ જઈએ છીએ એમાંથી 90% લોકો એક્સપાયર થઈને આવે છે.
આપણે ફક્ત એ લોકોની અહીંયા ગાડી અંતિમ ક્રિયા જ કરવી પડે છે. એ લોકો માટે આપણે લાકડા તૈયાર રાખવા પડે છે. આ ભારતીય જનતા પાર્ટીની જે નારંગી ગેંગ છે, એ નારંગી ગેંગ મોટા મોટા વાયદાઓ કરે છે, મોટા મોટા તાઇફાઓ કરે છે. આપણાને 5-5, 10-10 લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. એ કાર્ડો કોઈ જગ્યાએ ચાલે છે ખરા? અહીંયા ચાલે છે? એટલે મિત્રો, તમારે બધાએ જાગવું પડશે. આજે ચૈતરભાઈ એકલા છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવે છે. આપણે આવનારા દિવસોમાં દરેક ગામે ગામ, દરેક ઘરે ઘરે આપણે ચૈતરભાઈ પેદા કરવો પડશે. પેદા કરવાના ને? અને આપણે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આપણે એવા પ્રતિનિધિને આપણે જીતાડીને લાવવાના છે. એ વાત કરે, આપણે એવા નેતાઓને આવનારા દિવસોમાં ચૂંટાવીને લાવવાના છે. તમે બધા તૈયાર છો ને? જોજો, આ નારંગી ગેંગ આવશે. હા, હવે તમારા ઘરે ઘરે તૈયારી છે. એટલે તમે જાગતા રહેજો. નિખર મોટા મોટા વાયદા, મોટા મોટા કાર્યક્રમ 100, 200, 500 રૂપિયા આપીને તમને જતા રહેશે અને એનું પરિણામ આપણે 5-5 વર્ષ સુધી ભોગવવું પડશે. વધુ ન કહેતા, આપણે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીને પણ આપણે સાંભળવાના છે. એટલે અમે અમારી વાણીને અહીંયા ગાડી વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબનો. મિત્રો, સાચી હકીકતની વાત સાહેબે કરી કે ખરેખર આપણા સમાજમાં, વિસ્તારમાં પરિસ્થિતિ શું છે. મિત્રો, આપણે બાળકોના શિક્ષણ માટે નેતાઓ આમ આદમી પાર્ટી સાથે છે. એ પોતાના ઘરના, પોતાના બાળકોનું શિક્ષણ જોયું છે કે ભાજપ સરકાર એવું શિક્ષણ આપે છે, કેવું આરોગ્ય આપે છે, અને એ જોઈને આમ આદમી પાર્ટી સાથે પરિવર્તન માટે આવ્યા છે. કેમ કે જે દિવસે આપણા બાળકો મોટા થશે ત્યારે આપણા બાળકો પણ આપણને કહેશે કે બાપા, આ બધા લૂંટી ગયા, ત્યાં સુધી તમે હું ઊંઘતા હતા કે હું કરતા હતા. એટલે મિત્રો, પરિવર્તનની જરૂર છે. મિત્રો, વાત નહીં કામથી ઓળખાણ બનશે. વાત નહીં કામથી ઓળખ બનશે. અંધકાર સામે દીવો બનશે. આવો સાથે મળીને સંકલ્પ લઈએ, નવું ભારત, નવો સમાજ રચીએ. આવો મિત્રો, એકતાની વાત કરીએ, સત્ય અને સંઘર્ષની સાથે ચાલીએ. જ્યાં જનતા છે ત્યાં શક્તિ છે. એ જ શક્તિ આજે અહીં એકઠી મળી છે. મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કે જેના શબ્દોમાં હંમેશા સત્ય છે, કે જેના શબ્દોમાં હંમેશા સત્ય છે, જેના કર્મોમાં હંમેશા ક્રાંતિ છે. મિત્રો, જેના કર્મોમાં હંમેશા ક્રાંતિ છે, એવો નેતા અમારી વચ્ચે છે. એવા નેતા અમારી વચ્ચે છે. જનતાની આશાનો દીવાનો બનીને આજે કવાડની ધરતી પર આવ્યા છે. તો માન્ય ચૈતરભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ, આવો પરિવર્તનની સભામાં પરિવર્તનની વાતો અને પરિવર્તનની લહેર લાવો. જય આદિવાસી. માયકવાળા ભાઈ, અવાજ ખોલો ભાઈ. ભાજપ વાળા પણ અવાજ દબાવે છે, તમે પણ અવાજ દબાવવા લાગ્યા છો. મારા ભાજપ વાળા તો અમારો અવાજ દબાવે જ છે, પણ આ માયક વાળા પણ હવે અવાજ દબાવવા લાગ્યા છે. આજની પરિવર્તન સભામાં મિત્રો બધા બેસી જાઓ. વડીલ બેસી જાઓ, તમે બધા બેસી જાઓ. ઓ ભાઈ, બધા બેસી જાઓ, જગ્યા લઈ લો. બધા ડિસ્ટર્બ થાય છે. મીડિયા વાળા સિવાય બધા જ બેસી જાઓ. બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વ્યવસ્થા જળવાય, બધાને સંભળાય એ રીતના બધા બેસી જાઓ. બધા જોરથી સૂત્ર બોલીશું ત્યાં સુધી બધા જગ્યા પર બેસી જાઓ. બધા લોકોને નમ્ર વિનંતી છે, વડીલોને, બધાને, યુવાનોને, તમામ લોકોને નમ્ર વિનંતી છે. વધારે સમય હું નથી લેવાનો. 10 મિનિટ બધા પોતપોતાની જગ્યા લઈ લો.
એકવાર આપણે જોરથી નારા બોલાવીશું. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ધન્યવાદ. આજની કવાંટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, આજે 3000 કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા, સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા, સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે આપણા કવાંટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા, સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ, એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા, આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો, તમામ આગેવાનો, મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ, કર્મચારીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું. સાથીઓ, મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે, એ ચાહે ભંગિયા રાઠવા હોય, રાધિકા રાઠવા હોય, રાજેશભાઈ રાઠવા હોય, એ ચાહે પરેશભાઈ રાઠવા હોય, નિરંજન વસાવા હોય, નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય, અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય, હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે. તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે, વિડીયો તમારામાં આવતા હશે, અમે લોકો માટે અવાજ બનતા હશે, એમની રજૂઆત કરતા હશે, લોકોને ન્યાય મળેની વાત કરતા હશે, એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો. અને એક બાજુ ભાજપના નેતાઓ, તમે તમારા નેતાઓ તરફ જોઈ લો, એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે, એમના વિડીયો ડરાવતા આવતા હશે, ધમકી આપતા આવતા હશે, એમના ફોન આવતા હશે, મીટર કપી લઈશું, કેસ થશે, પોલીસ મોકલી દઈશું, પાણી નહીં મળે, ઝૂંપડું નહીં મળે, એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા? ભાજપના નેતાઓ ડરાવે છે ને? ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે, તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે, અને એક બાજુ આપણા લોકોને ડરાવવાની, ધમકાવવાની, દબાવવાની, રેડ પડાવવા વાળા લોકો બેઠા છે. ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે, તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે, એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટાઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે. 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા ને? એમના સાંસદ, એમના મંત્રી, એમના માજી મંત્રી, બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી. 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું, આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો, સાધનો શું કર્યા, કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા, કેટલા ગામોમાં રસ્તા બાકી છે, કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે, શાળાઓ કેમ બનતી નથી, યુવાનોને રોજગારી કેમ મળતી નથી, મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું, નળમાંથી પાણી કેમ આવતું નથી, એની એક પણ નેતાએ વાત કરી નથી. બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે, અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે. ભાઈ, તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? બધા ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ, તમે 30
તમારી સરકારમાં શું કર્યું? કવાંટમાં કેમ તમે તુરખેડામાં આજ દિન સુધી રસ્તો નથી બનાવ્યો? આજે કવાંટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી. આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી. એની વાત કેમ નથી કરતા? આજે ભાજપના નેતાઓ 10 વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા કે નહોતા ફરતા? ફટફટિયા પર ફરતા હતા ને. બધાને આજે 4 વ્હીલો થઈ ગઈ, 2-3 જગ્યાએ બંગલા થઈ ગયા, પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી. આપણા બાળકો ભણવા માંગે છે, એમના સાંસદના પંપ થઈ ગયા. બહારથી આવેલા મંત્રીએ તો જ્વેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી, સાપુતારામાં હોટલો ખોલી દીધી, બોમ્બેમાં હોટલો ખોલી દીધી, પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી. ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા, કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ઢીકણું કરે. અમે એમને કહેવા માંગીએ છીએ, જો તમે આથા ડુંગરનો પ્રોજેક્ટ આજે આવી દો, લેખિતમાં અમને આપી દો, તમે કવાંટની તમામ આંગણવાડીઓ બનાવી દો, તમે 28 ગામને જે પ્રોજેક્ટ MOU NTPC સાથે થયું છે રદ કરાવી આપો, તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો, તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો, તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર નથી વળતર આપી દો, તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો, તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે. તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવા આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે કરો છો. સાથીઓ, આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે. અત્યાર સુધી આ લોકોએ 5 વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસ વાળાને મોકો આપે, 5 વર્ષ ભાજપ વાળો રાજ કરે, 5 વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને, 5 વર્ષ ભાજપનો બને. આવી રીતના આઝાદીના 78 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે. હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું? ભાઈ તમે નલ સે જલમાં કૌભાંડ કેમ કર્યું? ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો? ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો? ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુરનો? ભાઈ તમે તુરખેડાની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા? ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મૂકતા? એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી. એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા, હવે ત્રીજો મોરચો આવી ગયો છે. થયું કે નહીં થયું? એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું તો નથી ચાલવાનો, ત્રીજી પક્ષ નથી ચાલવાનો, એવો પ્રચાર હતો ને આ લોકોનો. ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર, આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌમાંટમાં. આજે આખા બજારમાં દોડી ફરે છે. આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે. એટલા માટે આ લોકોને ડર પણ બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા, વેરતા હતા, 5 વર્ષ મારો વારો હતો, હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે. એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે. રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ, રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય. એટલે રાતે ઉઠીને 1 ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે. સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે. હા, પેલા બાજુના સાંસદો પણ, આ બાજુના સાંસદો પણ, મંત્રીઓ, તંત્રીઓ, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા. એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા. આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા, રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા, નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ. ઈમાનદારી પૂર્વક, પ્રામાણિક પૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ, શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ. એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની, આપણી તો ખુરશી જવાની. અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા, હવે ચાલવાનું નથી. ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને 2 હાથ જોડે છે. આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે, નાચણું કરે છે. આવનારા દિવસોમાં અમારી ટીમ
એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે, એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ, તમારા મંત્રી તંત્રી, તમારા તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ને, થોડા દિવસ ખાલી અમને આપો, આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું. એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા, હવે તમારા 12માં પણ આવશે, તમારી ભજનમાં પણ આવશે, તમે છઠ્ઠીમાં બોલાવશો છઠ્ઠીમાં પણ આવશે, અને તમે કહેશો ભાઈ ગોદ ભરાય છે તો તેમાં પણ આવશે, કહેશો કે ભાઈ આણું છે આણુંમાં આવજો તો આણુંમાં પણ આવશે. કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે, દોડવા લાગ્યો છે, એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે. એટલા માટે આ લોકો આજે એમ થયો. અમે કેમ કવાંટમાં આવીએ છીએ? અમે કવાંટમાં એટલા માટે આવીએ છીએ, અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા, અમારી જ્યારે યુવાન દીકરી, અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી, ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા, એ બેન રસ્તામાં મરી ગયા. એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો, એ દીકરો રડે, એનો પરિવાર રડે, ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ. જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી. જે દિવસે આ ભાજપના સાંસદ, એમના મંત્રી, એમના ધારાસભ્યની બેન, પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને, તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે. અમે આ કવાંટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ. અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે. અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો, નોકરી નથી મળતી, પેપરો ફૂટે છે, નલ સે જલના નામે કરોડો રૂપિયાના કૌભાંડો થાય છે. આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી, એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા. આજે અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે. આજે અમારા લોકોએ નર્મદામાં પોતાની જમીનો આપી આખાને આખા ગામડા વિસ્થાપિત થયા. રામી ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજિત થયો છે, પોતાના સમાજથી વિભાજિત થયો છે, પોતાની સંસ્કૃતિથી વિભાજિત થયો, પોતાની પ્રકૃતિથી વિભાજિત થયો. અને અમારા લોકોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું. ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છીએ, અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે, અમારા અધિકારો તમે અમને આપો. સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે, અમારી અનામત તમે અમને આપો. અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવવાની વાત કરો છો. ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છે, આંબા ડુંગરમાં જે 28 ગામોને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે, ત્યારે આ કવાંટની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે છંછેડશો, તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધડ આપી દેવા માટે પણ તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી. મંત્રીને ખબર હોવી જોઈએ, તમારા પ્રદેશના નેતાઓ, તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બછાવીને ઉભા હતા, લાલ જાજમ પાથરીને ઉભા હતા. મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું, ચૈતરભાઈ તમે આવો, તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ, કાલે મંત્રી બનાવી દઈએ. પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી અને મુખ્યમંત્રી માટે નથી, અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે. ત્યારે શું તમે દુકાનની વાત કરો છો? શું તમે ઉધારની વાત કરો છો? તમારી દુકાન છે, તમે ઉધારની વાત કરો છો. તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના, અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે, તમે એમના પર 15 જાતના પુરાવા માંગો છો. આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે, એમને કટઅપ 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે. જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી
કરી છે ત્યારે તમારું સરકારમાં કંઈ ઉપજતું નથી અને તમે કવાંટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો. આ એ ચૈતર વસાવા છે. આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી. એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે. તમારા જેવા માય કાંગલા નથી. આ ભીડ એ તમારા જેવા. અમારી પાસે 7 કરોડનો મંડપ નથી, અમારી પાસે 2 કરોડનો ડોમ નથી, અમારી પાસે 5 કરોડનું સ્ટેજ નથી, અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી, અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આદિજાતિ બજેટના નથી, અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી, અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી, અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી. અમારા લોકો આ સ્વયંભૂ અહીંયા આવેલા છે. આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી, આ લોકો કોઈ પૈસા પૈસા માટે આવ્યા નથી. આ લોકો સ્વયંભૂ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે. ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું, તમારી આત્મા આજે જાગી છે, બીજા 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટાઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમના સુપડા સાફ તમે કરી દો. આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની, એમના એમઓયુ થયા, પ્રોજેક્ટો થયા, રોડ થયા, કોરિડોર થયા, નહેરોની અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા. એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની શાસનમાં એનું અમલ થયું. આજ દિન સુધી પૈસા એક નથી લાગુ, અનુસૂચિ 5 લાગુ નથી. આપણને જે આર્ટિકલ 230, આર્ટિકલ 330, 332 અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવવાની વાત છે. આપણા તમામ 73 ડબલ એના અધિકારો છીનવવાની વાત છે. પૈસા એક્ટ અંતર્ગત ગામ સભાના પાવરો છીનવવાની વાત છે. ત્યારે આજે મારા વડીલોને, મારી માતાઓને, મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું. આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો, અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે. આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે. પણ મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ. આ લોકોના જૂઠા વાયદાઓમાં નથી આવવાનું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણી જમીન બચે, એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અહીંયા મંત્રી આવ્યા હતા 3 દિવસ પહેલા. એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી. ત્યારે સાથીઓ, મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો. એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું, આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે. મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો. અને એ સાથે જ મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી. અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈને જે ધારાસભ્ય બન્યા છે. અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને, તો આ મંચ પર બેઠેલા લોકો પહેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પહેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું. જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો. એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના જો પ્રશાસન હેરાન પરેશાન કરવા વાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું. પાડલિયાવાડી કવાંટમાં પણ થશે. જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા, એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું. સાથીઓ,
આ લોકોને ટેપ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઊભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળશ ખાતે સલામ કરું છું મેં. પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે, આઈજી ના ઇશારે ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો. ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો. નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને, તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે, એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું. સાથે જંગલ ખાતું, આ જંગલમાં વસનારો છે, આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી. અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે. આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે, દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે, આદિવાસીને ફળની જરૂર હોય, પાંદડાની જરૂર હોય, ઘર માટેની લાકડાની જરૂર હોય, બળતણની જરૂર હોય, એટલું જ લાકડું લાવે. અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે. આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારો આદિવાસી આદિ અનાદિકાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે. તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે. અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો, પરેશાન કરશો, તો તે દિવસે અમે હકના નથી રહેવાના. અને શું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના. સાથીઓ, મારા વડીલો, મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું, આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે, અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય, એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે. ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ, આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે, એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે. જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે, તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા. તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે તમને મેં કહેવા માટે આવ્યો છું, આજે ચૈતર વસાવા એકલો છે, અમારા કાર્યકરો નાના નાના છે. એક બાજુ ભાજપની મોટી સરકાર, 30 વર્ષથી મોટા મોટા નેતાઓ, કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ખાણ માફિયાઓ, રેતી માફિયાઓ, એમનું તંત્ર, એમની પોલીસ, એમના કલેક્ટર, એમના એસપી, એમની ન્યાય પ્રણાલિકાઓ, એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે બોલીએ છીએ, આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, ત્યારે આ લોકો અમને પણ ડરાવવા, ધમકાવવાની વાત કરે છે. અમે ડરતા નથી, જેલોમાં પૂરે છે, જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ. ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે, બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ, તમારો સહકાર અમને મળવો જોઈએ. આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે, વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે. ત્યારે તમારા આશીર્વાદ, તમારી પ્રાર્થના, તમારી દુઆ અમારી સાથે રાખજો. આવનારી તાલુકા, જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું, યુવાનો, વડીલો, તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો.
તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં, અમારા નેતૃત્વમાં બધા આવો, લડો, તાલુકામાં લડો, જિલ્લામાં લડો, આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજનાકીય કામગીરી કરો, સેવા કરો, એ અપીલ કરવા માટે આવ્યો છું. બધા જ લોકોને કહેવા આવ્યો છું, તમારી આ લોકોને ભાઈ બાપા કરીશું. અનાજ માટે લાઈન પર હાથ જોડીશું, બેંક માટે લાઈન પર હાથ જોડીશું, જાતિના દાખલા માટે લાઈન પર હાથ જોડીશું, યોજના માટે, ઝૂંપડા માટે હાથ જોડીશું, ક્યાં સુધી આપણે મીટર માટે હાથ જોડીશું. બસ હવે પરિવર્તન માટે તમે તૈયાર થઈ જાઓ અને અમારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની સત્તા તમે સંભાળવા મેદાનમાં ઉતરી જાઓ. આ વાત સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા. અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ત્યારે આજના કાર્યક્રમમાં મારા પિતા તુલ્ય, મારા વડીલો, માતા તુલ્ય, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, મારી માતા બહેનો, સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરું છું. આપે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને શાંતિથી તમારો ભાવ આપ્યો, એ બદલ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. ખૂબ સરસ.